જય ગૌ માતા મિત્રો। આદર્શ પ્રાકૃતિક ફાર્મ, આદર્શ ગામ રાણપડા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર। આ ટુકડી ઘઉં છે। દરેક પાણમાં જીવામૃત આપવામાં આવ્યું છે। પાયામાં ઘન જીવામૃત આપ્યું છે અને એક વખત ખાટી છાશનો છંટકાવ કર્યો છે અને એક વખત જીવામૃતનો છંટકાવ કર્યો છે। આની અંદર સુભાષ પાલેકરજી જે રીતે કીધું એ રીતે ચણા અને ધાણા મિક્સમાં આપવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો। અને આની અંદર અમારે જીવામૃત આપવાની પદ્ધતિ છે એ હું આપને બતાવું કે અમે કઈ રીતે આપીએ છીએ। આ પાણીની સાથે જીવામૃત આપીએ છીએ। જીવામૃત આપવા માટે આ રીતે એક આપણે જે ઇલેક્ટ્રોનિક પંપ આવે એની મોટર અલગ કાઢી અને બેટરી ઉપર અલગથી મૂકી અને આપીએ છીએ। આ રીતની આખી પદ્ધતિ છે। દર વખતે આ રીતે જ અમે જીવામૃત આપીએ છીએ, જેથી કરીને તળિયા સુધી જાય તો પણ કોઈ માપમાં ફેરફાર ન થાય। આપણે જેટલું માપથી આપવું હોય એટલા માપથી આપણે આપી શકીએ છીએ। એટલે આ રીતનું અમે કરીએ છીએ। કેમ કે પહેલાંમાં એવું થાય કે જ્યારે આખું બેરલ ભર્યું હોય ત્યારે પ્રેશરથી નીચે વાલમાં પાણી આવતું હોય, વાલ ઓછા વધુ કર્યા કરવો પડે, એવું બની શકે। અને આમાં માત્ર એક વખત તમે શરૂ કરી દો એટલે આપણે જ્યાં પાણી વાળતા હોય ત્યાં આપણી રીતે આપણે પાણી વાળ્યા કરવાનું હોય છે। આમાં આપણે કોઈ જોવા આવવું પડે કે કચરું આવી ગયું છે કે બંધ થઈ જશે કે એવો કોઈ ઇસ્યુ આવતો નથી। અને જેથી કરીને આ પદ્ધતિ ખૂબ સરળ રહેશે અને આ બનાવવામાં બી કાંઈ બહુ ખોટો ખર્ચ આવતો નથી। અને જો જૂનો પંપ ઓલો થઈ ગયો હોય ને એનો મોટરની કાઢીને કરી નાખીએ તો પણ ચાલે એવું છે।